આણંદમાં લાખોનો માલ કોળીમાં. આણંદ વિદ્યાનગર રોડ ટાઉન હોલની સામે જ મેઇન રોડ ટચ ચારો તરફ ખુલ્લી જગ્યા. આવી દુકાન જો આપને મળે તો શું ભાડું આપી શકો? આવો વિચાર દરેકના મનમાં ઉદ્ભવે છે જ્યારે ટાઉન હોલની સામે સિઝનેબલ કાપડનો ખડકલો લઈને બેઠેલા આ ધૂલિયા ધમાકાદાર સેલને જુએ છે ત્યારે વિચાર આવે છે કે આ જગ્યા કોની કહેવાય? શું આ સેલની દુકાન ભાડેથી આપી છે? અને આપી તો ભાડું શું હશે અને ભાડું કોણે લીધું હશે? કયા કારણોસર અને કઈ શરતોને આધીન આ દુકાન આપી હશે? આટલી વિશાળ જગ્યાની વચ્ચોવચ્ચ બનાવવામાં આવેલી આ દુકાન કોઈની નજરમાં નહીં હોય કે નજરમાં છે પરંતુ દેખાતું કે સમજાતું નહીં હોય? બોલો, તમારી પાસે આવી દુકાન હોય તો શું ભાડું આપો? આ વિશાળ જગ્યા કોની ગણાય? અને આ જગ્યા ઉપર આ રીતે દુકાન માટે મંડપ બંધાય ખરો? આણંદના દરેક જાગૃત નાગરિકોને મારો આ સવાલ છે. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.